હાલો. હા મનોજભાઈ, બોલો ને. મેં કીધું રોડ કેટલી ચાલુ કરાવો? હે ઓલો રોડ હવે મેં કીધું કેદી ચાલુ કરો છો? બેન ને તમે પૂછી લીધું ને બધું? એમ તો કે પરેશભાઈ ને ખબર, પરેશભાઈ ને કે બેન ને ખબર. હવે આમાં એવું અમારે થોડું તો હોય. ત્યાંથી તમને જે કાંઈ હતા એ કાગળ આપી દીધા, પછી હું તમે વારે વારે ફોન કર્યા કરો છો કે આમ અમારા હાથની વાત છે. કેદી એની મંજૂરી મળે, કેદી એનું ઓલું થાય, બધું થાય ને એટલે થઈ જવાનું છે ચાલુ. પછી ક્યાં એની પીડા કરવાની છે તમારે વારે વારે એક ની પરેશભાઈ એક વાત મારી દર વાત વખતે? હા એક વાત કરી છે, તમે મારી વાત સાંભળો. હા. હું તમને એમ કીધું કાગળ આપી દીધે રોડ થોડો બની જવાનો છે યાર. તો હે પછીની કામગીરી અમારી થોડી છે, પછી તાલુકાની કામગીરી છે તો એ કરશે ને અમુક. તાલુકા પંચાયત ડીડીઓ સાહેબ એવું કહે કે એ ગ્રામ પંચાયત નું કામ છે. પણ અમારે લેવલેથી જે કાગળ કરવા નતા એ કરી નાખ્યા, પછી તો અમારું કામ થોડું રહ્યું પંચાયતનું. પણ મારી વાત સાંભળો, ડીડીઓ હા સાહેબે એવું કીધું કે એ ગ્રામ પંચાયત નું કામ છે, બરાબર. હા ગ્રામ પંચાયત ક્યારે કરે એ ગ્રામ પંચાયત ને નક્કી કરવાનું હોય. બેન હા. ની હારે વાત કરી તો બેન એવું કહે કે સરપંચ ને એવું સરપંચ મારી વાત સાંભળો. જે ઠરાવ કરવાના હતા એ ઠરાવ કરીને આપી દીધા, પછી એવું ગ્રામ પંચાયત નું શું કામ રહ્યું કયો? ઠરાવ થઈ ગયા, માટી નથી થઈ ગયા. હું તમને એમ કહું છું કે કામ ક્યારે થવાનું હવે? ભાઈ એ ઠરાવ કરીને તાલુકામાં આપી દીધા. હવે તાલુકા મંજૂર કરીને જયારે ઓલું વર્ક ઓર્ડર આપે એટલે કામ ચાલુ થાય. પછી તો પંચાયત નું કામ નથી ને. કાંઈ નહીં, હવે મતલબ તમારો વર્ક ઓર્ડર જોઈએ ને? હા વાંધો નહીં, હું ડીડીઓ સાહેબ ને કાલે કેવું છું, બરાબર. તો ભાઈ વર્ક ઓર્ડર નું શું છે હા ત્યાંથી કે આવું, બરાબર. હા